વિડીયોમાં આવતા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તો વાર્તાની શરૂઆત કરીએ. મારું નામ નેહા છે અને હું એક પરિણીત મહિલા છું. મારા લગ્ન માર્ચ મહિનામાં થયા હતા, પરંતુ આ વાત નવેમ્બર મહિનાની છે. એક રાત્રે હું અચાનક ઊંઘમાંથી જાગી ગઈ અને મને તરસ લાગી. ઠંડી ખૂબ હતી, છતાં હું ઊભા થઈને પાણી પીવા માટે બહાર ગઈ. ત્યાં અચાનક મારું ધ્યાન મારા સસરાના રૂમ તરફ ગયું. તો તેના રૂમમાં આટલી મોડે સુધી લાઇટ ચાલુ હતી. મને એવું લાગ્યું કે શું સસરાની તબિયત બગડી ગઈ છે. એટલે હું તપાસ કરવા માટે તેના રૂમ તરફ ગઈ. તો મેં જોયું કે મારા સસરા ઢીંગલાને લઈને આમ તેમ આટા મારી રહ્યા હતા. તે ઢીંગલો ખૂબ જ મોટો હતો. અને તમને જણાવી દઉં કે મારા સસરાની ઉંમર અત્યારે લગભગ 50 વર્ષની આસપાસ હશે. અને મારા સાસુનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું હતું. એટલે મારા સસરા એકાંતમાં પોતાના મનને આનંદ કરવા માટે ઢીંગલો રમાડતા. આ બધું જોઈને હું પણ મારી નજર સતત ઢીંગલા ઉપર હતી, કારણ કે તે મને પસંદ આવી ગયો હતો. હવે એને મેળવવા માટે હું શું કરી શકું તેના વિચાર કરી રહી. પછી હું પાણી લઈને મારા રૂમમાં પાછી આવી ગઈ. મેં મારા પતિને જગાડ્યા અને તેને વાત કરવાનો પ્રયાસ કરવા લાગી, પણ તે આવશું ઊભો ન થયો. થોડી વાર પછી તે મારી સાથે મશ્કરી કરવા લાગ્યો, પણ મારા મનમાં તો બીજા વિચાર ચાલી રહ્યા હતા. અને મારા પતિ તાકાતવાર ન હતા. તે થોડીક વારમાં થાકી જતા હતા. તે કોઈ કામ સંતોષકારક કરી શકતા ન હતા. થોડા દિવસ પછી મારા પતિએ કહ્યું કે હું કોઈ કામ માટે બહાર જાઉં છું અને થોડા દિવસ પછી હું તને પણ મારી સાથે લઈ જઈશ. મને ચિંતા થવા લાગી કે હું એના વિના આનંદ કઈ રીતે કરી શકીશ. મારું મન ખૂબ જ ઉદાસ થવા લાગ્યું. હું કઈ રીતે કાબૂ મેળવી શકીશ. મારા મનમાં સસરાનો ઢીંગલો ભટકવા લાગ્યો હતો. હવે હું કોઈ પણ રીતે મારા સસરા પાસેથી ઢીંગલો લેવા માટેની તૈયારી કરવા માંડી. હું બજારમાંથી કેટલાક નવા કપડાં લાવી, જેથી હું તેમને લલચાવી શકું. આજે સાંજે મેં ઝડપથી જમવાનું બનાવ્યું. સસરાએ કહ્યું કે ખૂબ ભૂખ લાગી છે, એટલે હું જમવાનું પીરસવા માટે મારી સાડી બદલી અને નવો ડ્રેસ પહેરીને હું જમવાનું લઈ તેની પાસે પહોંચી ગઈ, કારણ કે તેની નજર મારા પર પડે. જ્યારે હું તેને જમવાનું પીરસી રહી હતી ત્યારે તે સતત મારી તરફ જોઈ રહ્યા હતા અને હું મનમાં ને મનમાં આનંદ અનુભવી રહી હતી. મારી યોજના કામ કરી રહી હતી. સસરા જીમ્યા અને પછી અમે સૂઈ ગયા. પણ મને ઊંઘ ન આવી. આજે હું મારા સસરાની આંખોમાં મારા માટે પ્રેમ જોયો હતો, પણ તે કંઈ કરી શકતા ન હતા. હું આવા વિચારો કરતી કરતી સૂઈ ગઈ. પરંતુ તે દિવસથી મારા સસરા પણ મારી ઉપર નજર રાખવા લાગ્યા હતા. થોડા દિવસો વીતી ગયા. એક વખત ફરી હું તેમને જમવાનું દેવા તેના રૂમમાં ગઈ, તો તે મને જોઈને તેની આંખ મારી સામે હતી અને તે પાગલ બની રહ્યા હતા. તેણે ખાવાનું પણ બરાબર ના ખાધું. હું મારું કામ ઝડપથી પૂરું થઈ ગયું અને હું સૂવા માટે ગઈ. મારું મન પણ શાંત ન હતું. આજે સસરા શું કરશે તે હું જોવા માંગતી હતી. મેં દૂધ ગરમ કર્યું અને તેના રૂમ તરફ ગઈ. જ્યારે મેં અંદર જોયું તે ફરી વખત આજે ઢીંગલા સાથે રમી રહ્યા હતા અને ઢીંગલાને વારંવાર મારું નામ આપીને વાલ કરી રહ્યા હતા. તેની આવી હાલત જોઈને હું ખૂબ આનંદિત થઈ ગઈ. મેં દરવાજો ખોલ્યો એટલે એ તરત શાંત થઈ ગયા અને ઢીંગલો સંતાડી દીધો. પરંતુ હું અંદર ગઈ ત્યારે હું તેનો ઢીંગલો જોઈ ગઈ હતી. મેં ઢીંગલા સામે જોયું અને એક નાનકડી સ્માઇલ આપ્યું. તે શરમાઈ ગયા અને હું જવા લાગી ત્યારે મારા સસરાએ મને તેની તરફ ખેંચી. સસરાને મેં કહ્યું, તમે શું કરી રહ્યા છો? આ બરાબર નથી. મારી વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગયા. મારો હાથ પોતાની તરફ ખેંચી અને તેની પાસે બેસાડી અને મને કહેવા લાગ્યા, હું તારા પતિના ગયા પછી તારું નાટક જોઈ રહ્યો છું. આજે હું તને આ ઢીંગલો આપવા માટે તૈયાર છું. પહેલાં તો મેં ઉપર રીતે વિરોધ કર્યો, મારે ઢીંગલો નથી જોતો. પછી થોડીક વાર નાટક કરતી રહી અને હું કહેવા લાગી કે હા, મારે પણ ઘણા સમયથી આ ઢીંગલો જોઈતો હતો. મેં તેને ટેકો આપવાનું શરૂ કર્યું અને મેં એવું જણાવ્યું નહીં કે હું પણ આનંદ કરી રહી છું. હું માત્ર મારા કામથી કામ રાખતી હતી. અને મિત્રો, પછી આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. અને મારા દરેક વિડીયોને આટલો બધો ભરપૂર પ્રેમ આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવજો.